ટીઓ છે બે, બરાબર। તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી, તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી, તેમજ બીજી ટર્મમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું। અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અને ખૂબ મોટી સંખ્યામાં અમને એવું હતું કે આ વરસાદનો સમય છે, ચૈતરભાઈને બે ફોન પણ કર્યા, મેં કીધું ચૈતરભાઈ જરા ઉતાવળ રાખજો, પણ અહીંયા તો ચૈતરભાઈનું નામ જ કાપી છે। પબ્લિક ગમે તેવા સંજોગો, વાદળ હોય, વરસાદ હોય, તડકો હોય, ગમે ત્યારે હોય, પણ ચૈતરભાઈને સાંભળવા માટે લોકો 12-10 કલાક લોકો ઉભા રહેતા હોય છે। અહીં તો થોડા પ્રચાર પ્રસારનો માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમો આપ્યા, એટલે બીજા અમુક લોકો તો ચૈતરભાઈ 10 વાગ્યાના આવી ગયા અહીંયા ગ્રાઉન્ડ પર। તો મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટાઉદેપુરના જિલ્લા માટે કે છોટાઉદેપુરના તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઊભા થતા હોય છે, ઘણી વખત ચૂંટાયેલી પાંખોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે, પણ ક્યારેય આપણું સાંભળવા માટે તૈયાર નથી। પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક બનાવીને રાખી દીધો છે, કારણ કે જય જોહાર બોલો ત્યારે પણ આપણા કાનના પડદા ફાટી જાય છે। આ લોકો માટે ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાઓ જે લોકો છે એ લોકોને આજે પણ કહી જાય જય જોહાર બોલો કે જય આદિવાસી બોલો, ત્યારે આ લોકોના કાનના પડદા ફાટી જાય છે। એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ તમે આટલું બધું ભાવના ઉપસ્થિત કરો છો, કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી? તમને અમુક જગ્યાઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે આપણો સમાજ તમને પહોંચતો હોય ત્યારે તમે સમાજની પડખે ઉભા રહેવા માટે કેમ તમે શરમ અનુભવો છો? મારે આ કહેવું છે। આજે ભારત નદીનો બ્રિજ હોય, છેલ્લા 3 વર્ષથી કોઈ તમે ભારત નદીનો બ્રિજ તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલી ભાગ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી। અને આ લોકો માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાવી દેવાના છે, અને પાછલા બારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે। આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે, અને આ લોકોને આપણે જોવાના હોય, મુસ્લિમ લોકોના જોવાના હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાના હોય, આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ લોકોએ શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઊભા થાય છે, અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે। એટલે અમે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડૂબાડવાની આરે છો તમે। એટલા માટે કહે કે ખરેખર તમે જો લાગણી હોય કે સમાજ હોય ત્યારે તમે આ બ્રિજ માટે કેમ નથી બોલ્યા? પુણ્યાવટ એકલવ્ય મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને 20 કરોડથી વધારે ફળવાતું હોય છે, પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બીજા બધા શાસકો મને આપ્યો છે ને હરે હંમેશ આપતા આવે છે, પણ ક્યારેક એવી બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી દે છે, અને હર હંમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યું જ છે। અને આ લોકોએ જ્યારે સમાજના પ્રશ્ન હોય કે સામાજિક જે મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહાર કે જય આદિવાસી કે આવા નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કાનના પડદા તમારે કેમ ફાટી જાય છે? કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી? પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે, આપણી જ અહીંયાની વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે। ત્યારે જ્યારે આપણા લોકોએ જ્યારે વોટ લેવા આવીએ, આ લોકો જ્યારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલો ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામનાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામમાંથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટ આપજો, પણ આપણા રેશન કાર્ડનું અનાજ લેવાનું હોય કે પછી કેવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે કે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફળવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડપંપ લેવા જાય, કોઈ આરસીસી રોડ લેવા જાય, કોઈ કોઝવે લેવા જાય ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે।
કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા? કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજી હજુરી તમે પગે પડી જાઓ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન તક ઉપાડવા કે 2 મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધમકી આલીને કે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના જ છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કઈ એવું થાય ત્યારે સમાજને પણ સાથ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને શમશાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સાથ સહકાર આપશે પણ આદિવાસી સમાજ તમને 12મા 13મું હવા મહિનાનું ભજન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઊભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાના પાટિયાની પડી તો મારું નામ ચૈત્ર વસાવને ખૂબ લાંબી પછી ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનકડી સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને ખૂબ બધા ખેડૂતો બધા ખેતીનો સમય છે વત્તા વરસાદ વચ્ચે આવી ગયો છે તો ઘણા એવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તો તે બદલ સૌ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું અસ્તો ભારત માતા કી જય 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 જોહાર અરે એક વખત બે હાથની મુઠ્ઠી વાળીને ભારત માતાની જય જોહાર બોલે છે બે હાથની મુઠ્ઠી વાળો ભારત માતા કી વંદે વંદે જય જય જોહાર जय जय जोहार अस्तु भारत माता की जय।